આ દેશનો યુવાન રામાયણમાં પરિચય આપે છે. મારે તમને હસાવા જ છે, પણ બધું હું ઘડીક અહીંયા ફિટ થઈ જાઉં ઘડીક. કારણ કે દરેક યોદ્ધાનું બળ, એનું કવચ અને એનું હથિયાર હોય છે. આ અમારું હથિયાર છે, આ અમારું કવચ છે. પણ પછી યોદ્ધો એવો બની જાય કે હાથમાં હથિયાર ન હોય, હામા વાળાનું ખેંચીને મળે જીકવા. હા, હામાં 100 જણા હોય હથિયારધારી, અને એક બાજુ એકલો હથિયાર વગરનો હોય, અને સતાઈ હોય એને હરાવી દે, એને એકો કહેવાનો આવતો. આ કાળીનો ફુલેવરનો નહીં. એને એકાનું બિરુદ મળતું, પરમવીર ચક્ર મળે છે. કે હથિયાર નથી અને હવે રસ્તો શું કરવો, અને એની વચ્ચેથી એના ને એના હથિયારે ગોબો ઉપાડી લે, એને વીર કહેવાય. પણ આને પરમવીર કહેવાય. મૂળ વાત ઉપર આવું કે આ દેશના યુવાનનો પરિચય આ દેશના શાસ્ત્રો આપે છે. મહાભારતમાં અભિમન્યુ આપે છે. અને કહેવા ગયો રામાયણમાં મારે 1 જ મિનિટ, હવે રેડી જ છે, હવે કાંઈ તમ તારે બધું નો ટેન્શન નહીં યાર, મોજ કરો ને યાર, હવે કાંઈ હખડ ન કરો, એટલે બધું રેડી છે. આ મને ઉપડી હોય ને, હું આ 450 કિલોમીટર કાપીને આવ્યો, અને પાછો રાજકોટ કાલે વયો જવાનો છું. નકરે એમ થાય કાલે બપોર પછી જમાવીશું, હાલો ને. ના ના ના, પળ મળી છે, એમાં મોજ કરી લ્યો. મૂળ વાત ઉપર હું આવું, મારે તમને હસાવવા છે, આનંદ કરવો છે. પણ આવા અધિકારીઓ બેઠા છો, આ વડીલો બેઠા છો, અને જે પરિવાર સાથે ઘણા વર્ષો જૂનો નાતો છે, એ પરિવારમાં હું આવ્યો છું. આ વડીલો સાથે અગાઉ મારા ફોટા પડી ચૂક્યા છે, અને એ પૂજ્ય મોરારી બાપુની હાજરીમાં પડેલા છે. એવો પરિવાર છે જે સતત આવા મહાપુરુષોની નજીક છે. એમે મારે આવવું પડે, પણ આજ પ્રોગ્રામ દેવા આવ્યો છું. અમે રોજ પ્રોગ્રામમાં કહેતા ઘરનું પોલિટિશિયન ને બાપ ફોલદાર. આજ હકીકત છે, લ્યો, ઘરનું પોલિટિશિયન ને બાપ ફોલદાર, મોહાળ જમવાનું, મા પીરહણે. પણ વાત એ હાલે છે કે તમારો પરિચય કેવો હોવો જોઈએ. ભગવાન રામે આખી સેના લંકા પહોંચી ગઈ છે, અને પરમવીર એને જ કહેવાય કે અંત સુધી સમાધાનની વાત કરે. રામને ભગવાન શું કામ આપણે કહીએ છીએ? એને રાવણને માર્યો એટલે ના. આવો યોદ્ધો હજી આ ધરતી ઉપર આવો મહાપુરુષ જન્મો જ નથી સાહેબ. એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત, 10 મસ્તકના 20 ભુજાના 31મું નાભીનું એક સાથે જે 31 બાણ ખેંચી શકે, આવી વીરવરતા હોય છતાં પેલા ક્ષમા કે હજી રાવણ માની જાય તો યુદ્ધ નથી કરવું. અને ત્યારે એની પાસે વડીલોય હતા, એની પાસે જાંબુવાન જેવા પીઠ વ્યક્તિ બેઠા હતા. પણ છેલ્લી વાર અંગદને 21 વર્ષના યુવાનને મોકલે છે. નકર સમાધાનમાં જમાદાન મોકલાય, સમાધાન કરવા જાય પાઇપું ખેંચીને આવે, મગનું ક્યાંય ગયું. એટલે સમાધાન થઈ ગયું, સા પાણી પી લીધા છે. પછી કે મારે હાજે પીવાઈ ગયું હતું, પછી ખબર ન રહે. એ બંધ કરીને તો તને ખબર ન રહે એવા ધંધા હું કામ કરો? આપણી જાતને ભૂલવાડી દે ને એવા ધંધા નહીં કરવાના. અત્યારે મોબાઈલ આ વ્યસન જ છે. આ કઈ મોટું નાનું હોનું વ્યસન છે? અમુક 24 કલાક આમ જ કરતા. એમાં એ આમ કરવું પડે, એમાં હું જોઈ ગયો છે? ખરેખર માણસ ગાંડા કર નહીં. આણે ઈ હાટું કર્યું હતું કે બધા વ્યવસાયને લીધે મિત્રો દૂર રહેતા હોય તો એનું કનેક્શન રહે, એનું કનેક્ટ રહે, જુદાપણું ન લાગે. તો એ બધા લાઈવમાં વાત કરી શકે, લાઈવમાં પિક્ચર મોકલી શકે. આ નજીક આવવા કરવા હાટું આણે ધંધો કર્યો, આ ગુગલી બેને.